નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આમ આદમી પાર્ટી દ્વારા વિમાન ક્રેશમાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો ભેગા થઈને મરનાર તમામ લોકોને કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ આપી। વિમાન ક્રેશમાં મરનાર તમામ લોકોના પરિવારને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી। વિમાન ક્રેશમાં મૃત્યુ પામેલ લોકોને આત્માની શાંતિને મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે અમે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તથા કાર્યકરો જે 12મી જૂનના રોજ અમદાવાદની અંદર જે ફ્લાઇટ પડતા એક દુર્ઘટના બની જેની અંદર 246 લોકોનું મૃત્યુ થયું તે લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા અને તેમના પરિવારને સુખ શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે દેશની અંદર જે આ વારંવાર આવી દુર્ઘટનાઓ થઈ રહી છે તે ન થાય તેવી ભગવાનને પ્રાર્થના છે। મકરપુરા વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિષદમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ મંત્રાલય ભારત સરકારના આયુર્વેદ વિભાગ દ્વારા વોર્ડ નંબર 17માં યુથ કોંગ્રેસના પ્રમુખ પાર્થ પટેલના સહયોગથી શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિષદ ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેવા કે ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત તથા સાંધાના રોગ, કમરની તકલીફ, ચામડીના રોગ, શરદી, ઉધરસ, દમ, ડાયાબિટીસ, મેલેરિયા, અશક્તિ, સ્ત્રી રોગ, બાળ રોગ, પથરી, લોહીનું ઉપણ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો, નાના બાળકો માટે સુવર્ણપ્રાશન તથા જૂના હડીલા રોગની તપાસ માટે આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર અને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી। આ કેમ્પમાં માંજલપુર, મકરપુરા સહિતના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આજ રોજ ચિત્રકૂટ હાઉસિંગ સોસાયટીની સામે જે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જાણો છો કે જે રીતે કોરોના મહામારીની શરૂઆત થઈ રહી છે અને એ સિવાય જે ઋતુની અંદર ફેરબદલીના કારણે લોકો માંદા પડે છે તેથી તેમના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આજ રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આવા કેમ્પ સમયાંતરે અમારા દ્વારા થતા જ રહે છે। આજે ચિત્રકૂટની સામે ઓમકારેશ્વર મંદિરમાં પણ આ કેમ્પ કરવામાં આવ્યો છે। બીજું કે આંખના જે ડૉક્ટર છે, નિષ્ણાત ડૉક્ટર, એમના દ્વારા નંબર તપાસીને લોકોને રાહત દરે ચશ્માનું પણ વિતરણ કરવામાં આવે છે। અંદાજિત 90થી 100 વ્યક્તિઓએ અહીંયા આવીને લાભ લીધો છે અને 9 થી 1 સુધીનો ટાઈમ છે। આયુષ નિયામકની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી વડોદરાના હસ્તકનું અમારું સરકારી આયુર્વેદિક દવાખાનું જે મંગલેશ્વર મહાદેવ મંદિર માંજલપુરમાં ચાલી રહ્યું છે અને સરકારી છે એટલે બધી જ સેવાઓ અમારા દવાખાનામાં ફ્રીમાં આપવામાં આવે છે। દવાઓ અને ડૉક્ટર તપાસવાનું પણ બધું જ ફ્રીમાં છે। અમારે વર્ષમાં 12-13 કેમ્પ આવા આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે અમે આઉટરીચ કેમ્પ કરીને કરીએ છીએ, જે દવાખાનાની બહાર જઈને કરીએ છીએ। જ્યાં અમારે પાર્થભાઈ કરીને છે આ યુવા સંગઠન યુથ માંજલપુરના પ્રમુખ છે અને એ અમને સારો સહકાર આપે છે। એ અમને બેસવાની ટેબલની ખુરશીની વ્યવસ્થા કરી આપે છે, પ્રચાર પ્રસાર કરી આપે છે, જેથી કરી અને પેશન્ટો બહોળા પ્રમાણમાં અહીંયા લાભ લે છે। આજે અમે અહીંયા 9 થી 12માં ચિત્રકૂટ સોસાયટી ખાતે મહાદેવના મંદિરમાં કેમ્પ રાખેલો છે અને એમણે બહુ ખૂબ સારો પ્રચાર પ્રસાર કર્યો છે, જેથી કરીને સવારથી પેશન્ટોની અહીંયા લાઈન લાગી છે અને આયુર્વેદને લોકો અપનાવતા થયા છે એનો અમને ખૂબ આનંદ છે અને આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરવા માટે અમે આ કામગીરી કરી રહ્યા છીએ। હું ડૉક્ટર છાયાવાળા, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદિક દવાખાનું સયાજીગંજ। કારેલીબાગ ચેપી રોગના હોસ્પિટલમાં કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો। ચોમાસામાં ઝાડા ઉલટી, કમળો અને કોલેરાના સહિત ટાઇફોઇડ જેવા રોગોની કારેલીબાગ ચેપી રોગ દવાખાનું ઉભરાઈ ગયું છે। પરિણામે ઓપીડી વિભાગમાં દર્દીઓને ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે શુદ્ધ અને ઉકાળીને પાણી પીવું જોઈએ અને બહારની વસ્તુઓ ન ખાવી જોઈએ અને જ્યારે પાણીના ખાબોચિયા ભરાઈ હોય ત્યાં દવા નાખવી જોઈએ જેથી મચ્છરોનો ઉપદ્રવ ન થાય। સાથે શુદ્ધ પાણી પીવું જોઈએ, સાથે ક્લોરીન યુક્ત પાણી પીવું જોઈએ।
જો અત્યારે અમારા દવાખાનામાં આ ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે પેશન્ટમાં વધારો થયો છે. હવે એમાં કમળાના, ટાઇફોઇડના, ઝાડા ઉલટીના કેસો આવી રહ્યા છે. ખાસ કરીને વધારે પડતા કેસ વધારે પડતા કેસ કમળાના છે. પાણીજન્ય રોગો થાય છે, પાણી પીવાથી એ કઈ રીતે થાય છે? જો આ પાણીજન્ય રોગો ના થાય એના માટે આપણે સ્વચ્છ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. પાણી ઉકાળેલું પીવું જોઈએ અથવા તો ફિલ્ટરવાળું પીવું જોઈએ અને ક્લોરિનેશન કરેલું પાણી પીવું જોઈએ. લોકોને શું અપીલ કરશે? લોકોને અપીલ છે કે બહારનું ખાવાનું ટાળે અને સ્વચ્છ પાણી પીએ. આપણો પરિચય? ડૉક્ટર રિકેશ ચાપાનેરી. શહેરના વાઘોડિયા રોડ સ્થિત વૃંદાવન 4 રસ્તા પાસે ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી આશાસ્પદ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. બાપોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મૃતક વિદ્યાર્થીનીને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ અર્થે એસએચજી હોસ્પિટલ ખસેડવામાં આવી. વિમાન દુર્ઘટનાને પગલે પાલિકાની સામાન્ય સભા મુલતવી હવે 23 જૂને મળશે. વડોદરા આજે યોજનાર વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા વિમાન દુર્ઘટનાને લઈને મૌન શ્રદ્ધાંજલિ સાથે મુલતવી રાખવામાં આવી હતી. સભાની શરૂઆત વંદે માતરમથી કરવામાં આવી હતી. ત્યારબાદ સભા સેક્રેટરી શ્રી ચિંતન દેસાઈ દ્વારા દુર્ઘટનાને લઈ શોક દર્શન ઠરાવ વાંચવામાં આવ્યો અને તમામ સભાસદો દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માઓની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું. મેયર પિંકીબેન સોનીએ દુઃખની લાગણી વ્યક્ત કરતા આજની સભા મુલતવી રાખવાનું જાહેર કર્યું હતું. હવે મુલતવી રહેલ સામાન્ય સભા 23 જૂનના રોજ મળશે. વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે આજ રોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ તેમ તારીખ 12 જૂન 2025 અને ગુરુવારના રોજ થયેલ વિમાન દુર્ઘટનાના સમયે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત 229 મુસાફરો, 12 ક્રૂ સભ્યો સહિત 241 તથા આ વિમાન અમદાવાદના મેઘાણીનગરમાં આવેલ મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડતા મેડિકલ વિદ્યાર્થીઓ તથા અન્ય એમ કુલ આશરે 274 લોકોના
થયેલ દુઃખદ અવસાન બદલ તથા ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી બળવંતરાય મણવરનું તારીખ 8મી જૂન 2025ને રવિવારના રોજ 83 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન બદલ આ સભા ભારે દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. સદગતોના માનમાં 2 મિનિટ મૌન પાડી અને આ સભા આજ રોજ મુલતવી રાખવામાં આવી છે, જે 23મી જૂન 2025ને સોમવારના રોજ સાંજના 5 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. શહેરના વારસીય વિસ્તારમાં પાણીપુરીના વખારો પર પાલિકાનો સપાટો. પાલિકાના આરોગ્ય અને ખોરાક શાખા દ્વારા આકસ્મિક કાર્યવાહી દરમિયાન અનેક સ્થળે જોવા મળ્યા બેદરકારીના દ્રશ્યો. મોટા પ્રમાણમાં અખાદ્ય બટાકા ચટણી અને પાણીપુરીના પાણીનો નાશ કરાયો. ચોમાસું શરૂ થતાં જ પાણીજન્ય રોગના કેસ વધે છે, જેને જોતા કાર્યવાહી કરવામાં આવી. વારસીય વિસ્તારમાં પાણીપુરી બનાવે છે તે વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાણીપુરી બનાવનાર વ્યક્તિઓ જે છે લારી, એ લોકો જે સાંજે લારી બહાર કાઢે છે એ લોકો ઘરમાં પાણીપુરી એનો મસાલો વગેરે બનાવતા હોય છે. એનું અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે. એમાં હાઇજેનિક કન્ડિશનમાં ના હોય કે કલર યુઝ કરતા હોય કાં તો લાઇસન્સ રજિસ્ટ્રેશન વગર ધંધો કરતા હોય, એ બધી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેવી જગ્યા પર હમણાં શું પરિસ્થિતિ છે? અત્યારે લોકો એટલી બધી હાઇજેનિક કન્ડિશનમાં ઘરમાં જ બનાવે છે. આ વિસ્તારમાં ઘરમાં પાણીપુરી બનાવવામાં આવે છે અને ઘરમાં એ લોકો જે પ્રમાણે એ મળે છે એમને સૂચનો આપીએ છીએ કે એ લોકો સ્વચ્છતા રાખે અને હંમેશા હાઇજેનિક વસ્તુઓ અને આ કોન્ટામિનેશન ના થાય પાણીપુરીના પાણીમાં, એ રીતે પાણી બનાવી અને વેચે એના માટે ચેકિંગ કરવામાં એમાં કોઈ વાત મળી છે? હાલમાં અત્યારે એટલું વરસાદના લીધે એ લોકો એવું કહી રહ્યા છે કે અમે લોકોએ આજના દિવસે એટલો સાંજે કદાચ લારી ના કાઢીએ, એના માટે હાલમાં અત્યારે એટલું રો મટીરિયલ છે, પરંતુ બાફેલા બટાકા, ચણા એ બધું મળી આવેલ નથી. હાલમાં કામગીરી ચાલુ છે.
દિવસે દિવસે અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા 6 થી 8 ડમ્પરને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી સયાજીગંજ જેવા વિસ્તારોમાં ટ્રાફિક વિભાગ દ્વારા ડમ્પર ડિટેન કરી આરટીઓએ મેમો આપી દંડકાયક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મીડિયા સમક્ષ ટ્રાફિક પીઆઈ પીડી પરમાર સાહેબની પૂરી માહિતી પાડી હતી. વડોદરા શહેરમાં રોજબરોજ જે અકસ્માતો થઈ રહ્યા છે એને અટકાવવા માટે થઈ અને ભારદારી જે કંઈ વાહનો છે એનાથી જે કંઈ અકસ્માતો થાય છે એને નિવારવા માટે થઈ અને ભારદારી વાહનોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ ભારદારી વાહનોને ડિટેન કરવાની, આરટીઓનો દંડ કરવાની, તેમજ જો કોઈ વારંવાર જો આવે તો આ વાહનો પકડાશે બરાબર તેના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા ભારદારી વાહનો લોકો રોજે રોજ કામગીરી કરવામાં આવે છે. રોજ 5, 7, 10 વાહનો આવી રીતે ડિટેન કરવામાં આવે છે. આજે પણ તમે જોઈ રહ્યા છો કે 6 વાહનો જેટલા ડિટેન કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં. એટલે આ કામગીરી અમારી સતત ચાલતી હોય છે. વડોદરા શહેર માટે જે કંઈ પરમિટનો ભંગ કરી અને જે આવે છે એ લોકોની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. દેરોલ વાગરા રોડ પર વરસાદને લઈને રોડ પર ટ્રાફિક જામ સર્જાયો. ભરૂચથી જંબુસર જતા રોડ પર દેવલો ગામ પાસે રોડની કામગીરીના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાગરા તાલુકાના વિલાયત ખાતે જીઆઈડીસી વિસ્તારમાં અનેક કંપની આવેલી છે, જેમાં કામ કરતા કર્મચારીઓ પણ ટ્રાફિકમાં ફસાયા હતા. આ રોડની કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહી છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.